રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદના વંડોળમાં ઘેરાઈ છે। અહીં 14 જેટલી એમ્બ્યુલન્સમાં માત્ર 4 થી 5 ઉપયોગમાં લેવાઈ શકાય તેવી જોવા મળી અને આ મામલે સિવિલના અધિક્ષક કે અધિકારી હંમેશા વિવાદોને ટાળવા માટે માત્ર લૂલો બચાવ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત સ્ટ્રેચર પર એકલા દર્દીના હાથમાં બાટલો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ બાબતે સિવિલ અધિક્ષક અને સ્ટાફનું ધ્યાન પણ દોરવામાં આવ્યું। દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે જવાબદાર વ્યક્તિ કોણ છે તે ચર્ચા થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। હાલ આપણી પાસે જે એમ્બ્યુલન્સ 7 છે બરાબર છે, તેમાંથી 2 એમ્બ્યુલન્સ, એક એમ્બ્યુલન્સ છે એ આપણે જે આઈસીયુ વ્હીલ છે તે રિપેરિંગમાં છે અને બીજી એક એમ્બ્યુલન્સ છે બરાબર છે તેના ટાયરનું કારણે બાકી છે। બાકી એમ્બ્યુલન્સ બધી અત્યારે હાલ આપણે ચાલુ છે। આગામી સમયમાં નવી એમ્બ્યુલન્સ એડ થવાની હોય તેવી કોઈ આગામી સમયમાં અમારી માગણી 2 એમ્બ્યુલન્સ નવીની છે અને સરકાર એના તરફ વિચારી રહી છે, એટલે એ શક્યતા ખરી કે આગામી સમયમાં આપણને 2 અથવા વધારે એમ્બ્યુલન્સ મળી શકે। બે એમ્બ્યુલન્સ અન્નમ હાલતમાં પડેલી છે, એક એમ્બ્યુલન્સ છે 2 સબવાહિની એ રીતના પડી છે, એક એમ્બ્યુલન્સ છે તે પડી છે, ભારે હાલાકી પડી રહી છે લોકોને। શું કહેશો આપ, શા માટે બંધ કરેલ છે? જે એમ્બ્યુલન્સ 2 પડેલી છે તેની અંદર રિપેરિંગ કામ અને બોડી કામ અને બીજા પરચુરણ ઘણા બધા કામ છે, કારણ કે એમ્બ્યુલન્સ છે તે આપણને 108માંથી મળેલી જૂની એમ્બ્યુલન્સ છે। એના માટે રિપેરિંગની લિંક એની પ્રોસેસ ચાલુ છે, આપણે એના માટેની પ્રોસેસ ચાલુ છે। ફોટો જે વાયરલ થયેલો છે તે ગંભીર ઘટના છે અને આ બાબતે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેમના તરફ ચોક્કસ સખત અને ગંભીર પગલાં લેવાશે જ। સર, આ ફોટો કયા એરિયાનો છે, મતલબ ઇમરજન્સી કે કયા વોર્ડનો છે અને અંદાજે કેટલા દિવસ પહેલાંનો છે, શું આપને જાણવા મળ્યું છે? હજી સુધી આપણને ચોક્કસ માહિતી નથી મળેલી, પણ ફોટો જોતાં એવું લાગે છે કે ઇમરજન્સી વોર્ડની બાજુનો હોય એવું લાગે છે, પણ ચોક્કસ માહિતી એક વખત મળ્યા પછી જ હું તમને આ વિશે આગળની કહી શકીશ। તપાસની અંદર અત્યારે તો સૌ પ્રથમ અમે પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાના છીએ અને સીસીટીવી ફૂટેજમાં જો આપણને આગળની જાણકારી મળે તો એના ઉપરથી આગળની તપાસ ચાલુ કરી શકાશે।